બોટાદ શહેરના વિહાવાવ વિસ્તારમાં ગોકળગતીએ પુલ બનાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે। શહેરના વિસ્તારોને જોડતો આ પુલ અનેક લોકો માટે ખૂબ જ મહત્વતા ધરાવે છે, ત્યારે ગોકળગતીએ ચાલતું કામ લોકોને હાલાકી ભોગવવા મજબૂર કરી રહ્યું છે। છેલ્લા 6 મહિનાથી પુલની કામગીરી ચાલુ હોય ત્યારે તંત્ર દ્વારા ખાડાઓ ખોદીને કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। લોકોની માંગ છે કે પુલ બનાવવાની કામગીરી ગોકળગતીએ ચાલતી હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કેએલ રમતા હું આ વિસ્તારમાં ભગવાનપરા વિસ્તારમાં રહું છું। આમાં શું છે, 6 મહિનાથી આને નવરાત્રી વાતનો આ પુલ ખોદી નાખ્યો છે। હજી સુધી કોઈ જાતનું કાંઈ સામો ખાડો ગાળીને મૂક્યો છે। કોઈ મોટો અકસ્માત થાય એની પહેલાં આ કામ ચાલુ થાય એવી અમારી વિસ્તારવાળાની નમ્ર વિનંતી છે। આ રોડ રહ્યો એ બધી બાજુ ગામ સાથે સંકળાયેલો છે। હીરા ઉદ્યોગમાં માણસો આવતા હોય, અત્યારે ટ્રાફિક થઈ જાય છે ફૂલ। હમણાં જ એક્સિડન્ટ થયું અને આ રોડનું કામ ચાલુ હતું। એમ્બ્યુલન્સ આમ ફરવા ગઈ તો માણસ સિરિયસ થઈ ગયો અને એ ઓફ થઈ ગયો છે સોનાવાલામાં સાહેબ। અને બહુ એટલે બહુ તકલીફ છે। રાજકોટ, વડોદરા અને મોરબીની ઘટના ન બને એની પહેલા જો આ તાત્કાલિક પુલ થઈ જાય અને બનશે તો આ જવાબદારી કોની રહેશે? કાળુભાઈ જે રાઠોડ। જોકે છેલ્લા 5 થી 6 મહિનાથી નગરપાલિકા દ્વારા આ પુલ જે તોડી અને નવો બનાવવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી એ ગોકુળ ગતિએ ચાલી રહી છે। અને આ પાળિયા રોડથી જોડતો પુલ જે હોસ્પિટલો આવેલી છે, અહીંથી એમ્બ્યુલન્સો પણ જાય છે, માર્કેટિંગ યાર્ડ આવેલું છે જે ગુજરાતમાં 1st નંબરનું યાર્ડ છે, ત્યારે અહીંથી લોડિંગ વાહન પણ અહીંથી જાય છે અને કોવેરી અને જીન બધા મુખ્ય માર્ગ છે। અને લોકો પણ અહીંથી લગભગ 10 થી 12,000 લોકો અહીંથી પસાર થઈ અને હીરાના વ્યવસાય માટે હિપલી વિસ્તારમાં જાય છે। અને સોસાયટીઓ પણ લગભગ અહીંથી 50 થી 60 સોસાયટીઓને જોડતો પુલ છે અને ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। અહીંના ચીફ ઓફિસરને અમે વિનંતી અવારનવાર રજૂઆત કરી, મીડિયા દ્વારા રજૂઆત કરી, પણ આ ચીફ ઓફિસર પુલ નિંદ્રામાં સૂતા એવું લાગી રહ્યું છે।